સહિત 22 નબીરા ઝડપાયા। સુરતમાંથી ફરી એકવાર હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી ઝડપાઈ। પોલીસે દારૂ પાર્ટી કરનારા 21 થી 27 વર્ષના કુલ 22 નબીરાઓને ઝડપી લીધા, જેમાં 8 યુવતીઓ પણ સામેલ છે। ડુમસમાં બાપુજીની વાડી સ્થિત જશ્ન વિલામાં યુવક યુવતીઓ જશ્ન મનાવી રહ્યા હતા, ત્યારે જ પોલીસે રંગમાં ભંગ પાડ્યો અને તમામને મોઢા છુપાવવાનો વારો આવ્યો। પાર્ટીમાં યુવક યુવતીઓ મોંઘીદાટ લક્ઝરી ગાડીઓ લઈને પહોંચ્યા હતા અને વિદેશી દારૂની બોટલો સાથે પાર્ટીનો માહોલ જામ્યો હતો, ત્યારે જ પોલીસે રંગમાં ભંગ પાડ્યો। પોલીસની આ કાર્યવાહીમાં દારૂ, બિયર, લક્ઝરીઝ કાર અને 6 લાખ રૂપિયાની કિંમતના 24 મોબાઈલ સહિત કુલ 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આ સામાન્ય પાર્ટી જેવી દારૂ પાર્ટી ન હતી। પાર્ટીમાં વિદેશી કલ્ચર સાથે દારૂ પીવા અને પીવડાવવાનો નવો જ ટ્રેન્ડ સામે આવ્યો છે। પાર્ટીમાં વિદેશી ક્લબની જેમ લૂડો, સાપસીડી અને પત્તા જેવી ગેમ રમી કોણે કેટલો દારૂ પીવાનો તે નક્કી થતું હતું। દરેક ગેમમાં ટાસ્ક અને રૂલ્સ અલગ અલગ હતા। ગેમ દ્વારા મહેફિલમાં હાજર યુવક યુવતીઓને અલગ અલગ નિયમો હેઠળ દારૂના ઘૂંટડા પીવડાવવાનું આયોજન કરાયું હતું। પકડાયેલા મુદ્દામાલમાંથી એક બ્લેકઆઉટ નામનું ડ્રિંકિંગ બોર્ડ મળ્યું છે, જેમાં વિવિધ ટાસ્ક લખેલા જોવા મળ્યા। પાસા ફેંકીને આગળ વધતા, ટેક અ શોટ, સ્પિન ફોર 5 સેકન્ડ્સ, ફિનિશ યોર ડ્રિંક, એકલા છોકરા દારૂ પીશે અને એકલી છોકરીઓ દારૂ પીશે જેવા ટાસ્ક જોવા મળ્યા। પોલીસની તપાસ દરમિયાન કેટલીક બોટલો સળગાવેલી હાલતમાં પણ મળી આવતા સમગ્ર મામલો વધુ ચર્ચામાં આવ્યો છે। પાર્ટી પૂરી થયા બાદ પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ થયો હતો કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલુ છે। રાજ્યમાં ફરી ઉડ્યા દારૂબંધીના લીરે લીરા 2 જગ્યાએથી ઝડપાયો લાખોનો દારૂ। ગુજરાતમાં દારૂબંધી વચ્ચે દારૂની હેરાફેરીના 2 અલગ અલગ કિસ્સા સામે આવ્યા છે। અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પોલીસે દારૂનું ગોડાઉન ઝડપી પાડ્યું છે, જ્યારે રાજકોટના ગોંડલમાં દારૂ ભરેલી ટ્રક સાથે 2 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે। સૌથી પહેલા વાત અમદાવાદની। સાબરમતી વિસ્તારમાં પોલીસે એક ગોડાઉન પર દરોડો પાડ્યો હતો। પોલીસની કાર્યવાહીમાં ગોડાઉનમાંથી વિદેશી દારૂની 377 પેટી જપ્ત કરવામાં આવી છે। મહત્વની વાત એ છે કે આ ગોડાઉન માત્ર 2 દિવસ પહેલા જ ભાડે રાખવામાં આવ્યું હતું અને માત્ર 2 દિવસના સમયગાળામાં જ તેમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો। પોલીસે દારૂનો જથ્થો કબજે કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। હવે વાત રાજકોટની। ગોંડલના ભરૂડી ટોલ પ્લાઝા પાસેથી પોલીસે દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી છે। ટ્રકમાંથી વિદેશી દારૂની 1548 બોટલો મળી આવી છે। પોલીસે કુલ 19.98 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। દારૂની હેરાફેરી માટે ટ્રકમાં ખાસ ચોરખાનું બનાવવામાં આવ્યું હતું। પોલીસે 1 વર્ષથી ફરાર આરોપી અને તેના સાગરીતને ઝડપી પાડ્યા છે। આ કેસમાં મધ્યપ્રદેશથી દારૂ મોકલનાર અને કેશોદના પ્રાસલીથી દારૂ મંગાવનાર શખ્સને વોન્ટેડ જાહેર કરાયા છે। અમદાવાદમાં ટીઆરબી જવાનની દાદાગીરી, પીએસઆઈને આપી ધમકી। અમદાવાદમાં ટીઆરબી જવાનની દાદાગીરીનો મામલો સામે આવ્યો છે। ફરજમાં વારંવાર ગેરહાજર રહેતા ટીઆરબી જવાન વિરુદ્ધ રિપોર્ટ કરનાર પીએસઆઈને જ ગંભીર ધમકી આપવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે। વાસણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ટીઆરબી જવાન જાવેદ ખાન હુસેન ખાન વારંવાર ફરજમાં ગેરહાજર રહેતા હતા, જેને લઈને પીએસઆઈ ભરત પંડ્યાએ રિપોર્ટ કર્યો હતો। આ રિપોર્ટથી ઉશ્કેરાયેલા ટીઆરબી જવાને પીએસઆઈ સાથે ગાળાગાળી કરી ગંભીર ધમકી આપ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે। ફરિયાદ પ્રમાણે ટીઆરબી જવાને પીએસઆઈને ધમકી આપી કે મારા વિરુદ્ધ કાર્યવાહી કરીશ તો આંતરડા બહાર કાઢી નાખીશ। એટલું જ નહીં, નોકરીને લઈને પણ ધમકી આપી હતી અને પોતાનો વિસ્તાર હોવાનું કહીને પીએસઆઈને ખુરશી પર બેસવા નહીં દેવાની ધમકી આપ્યા હોવાનો આક્ષેપ છે। સમગ્ર મામલે પીએસઆઈ ભરત પંડ્યાએ ટીઆરબી જવાન વિરુદ્ધ વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે। મોરબીના ટંકારા બાદ હવે હળવદમાં ટાંકી કાંડ, દુર્ઘટના ટળી। મોરબીમાં જર્જરિત ટાંકી તોડી પાડતી વખતે 2 વખત દુર્ઘટના સર્જાઈ। તાજેતરમાં ટંકારામાં ટાંકી તોડી પાડતી વખતે દુર્ઘટના સર્જાઈ હતી અને હવે હળવદમાં પણ કંઈક આવી જ ઘટના સામે આવી। હળવદના ખેતડી ગામે 5 સેકન્ડમાં જ ટાંકી ધડામ થઈ, જો કે આ દરમિયાન મોટી દુર્ઘટના સર્જાતા સહેજ રહી ગઈ। ટાંકી નજીકમાં આવેલી નવી પાણીની ટાંકી સાથે અથડાઈ હતી, જો કે સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી, જેના કારણે તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો। મહત્વનું છે કે ખેતડી ગામમાં જૂની અને જર્જરિત પાણીની ટાંકીના સ્થાને લોકોના ઉપયોગ માટે નવી પાણીની ટાંકી બનાવવામાં આવી છે। જૂની ટાંકી જર્જરિત હોવાથી તેને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ટાંકી ધરાશાયી થવાનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં ગણતરીની સેકન્ડમાં જ વિશાળ ટાંકી ધરાશાયી થતા જોવા મળે છે। આ પહેલા મોરબીના ટંકારાના હીરાપર ગામે જર્જરિત ટાંકીને પાડવાની કામગીરી દરમિયાન અકસ્માત સર્જાયો હતો। ટાંકી નિર્ધારિત દિશાના બદલે વિરુદ્ધ દિશામાં પડતા આસપાસની મિલકતોને નુકસાન પહોંચ્યું હતું। વડોદરા બાદ હવે રાજકોટમાં ડ્રાઇવિંગ લાયસન્સ માટે અગ્નિ પરીક્ષા, મોટાભાગના લોકો ફેલ।
રાજકોટ આરટીઓમાં ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે શરૂ કરાયેલી એઆઈ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ હવે અરજદારો માટે મુશ્કેલીનું કારણ બની છે. 16 જુલાઈથી ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક શરૂ થયા બાદ મોટી સંખ્યામાં અરજદારો ટેસ્ટમાં ફેલ થઈ રહ્યા છે. ખાસ કરીને 4 વ્હીલરના અરજદારો માટે આ ટેસ્ટ મોટો પડકાર બની રહ્યો છે. છેલ્લા 21 દિવસના આંકડા પ્રમાણે 1090 ઉમેદવારોએ પરીક્ષા આપી, જેમાંથી 938 ઉમેદવારો નાપાસ થયા છે. એટલે કે 85%થી વધુ લોકો ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ ન કરી શક્યા. 2 વ્હીલરની વાત કરીએ તો 2393 ઉમેદવારોએ પરીક્ષા આપી, જેમાંથી 670 ઉમેદવારો નાપાસ થયા. એટલે કે 27%થી વધુ અરજદારો નાપાસ થયા છે. એઆઈ સિસ્ટમ ડ્રાઇવિંગ દરમિયાન થતી નાની નાની ભૂલો પણ પકડી લે છે. 4 વ્હીલરમાં સમાંતર પાર્કિંગ અને સિગ્નલ જમ્પિંગના કારણે સૌથી વધુ અરજદારો ફેલ થઈ રહ્યા છે, જ્યારે 2 વ્હીલરમાં ટ્રેકના અંતિમ વળાંક પાસે સંતુલન ગુમાવવું કે જમીન પર પગ મૂકવો નાપાસ થવાનું મુખ્ય કારણ છે. અરજદારો માટે મુશ્કેલી એટલા માટે પણ વધી છે કે ટેસ્ટમાં ફેલ થયા બાદ ફરી પરીક્ષા આપવા માટે 2 મહિના સુધી રાહ જોવી પડે છે. એટલું જ નહીં, રીટેસ્ટ માટે 300 રૂપિયાની ફી પણ ચૂકવવી પડે છે. સુરતના કામરેજમાંથી ઝડપાયું લાખો રૂપિયાનું નકલી ઘી, અસલીના નામે લોકોને પધરાવતા. સુરતના કામરેજમાં અસલી ઘીના નામે નકલીનો ખેલ ઝડપાયો. કામરેજના ધોરણ પારડી ખાતે આવેલા હિન્દવા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ગોડાઉનમાં સુરત જિલ્લા એલસીબી અને ફૂડ વિભાગે સંયુક્ત દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ગોડાઉનમાંથી મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો છે. તપાસ ટીમે અહીંથી લીટરના જારમાં પેકિંગ કરેલું કુલ 5157 લીટર શંકાસ્પદ ઘી જપ્ત કર્યું છે. જપ્ત કરાયેલા ઘીના જથ્થાની કિંમત 26 લાખ રૂપિયાથી વધુ આંકવામાં આવી છે. મહત્વનું છે કે માત્ર શંકાસ્પદ ઘી જ નહીં, પરંતુ ગોડાઉનમાંથી 285 કિલો સોયાબીન ઓઇલનો જથ્થો પણ મળી આવ્યો હતો. જેથી આ જથ્થાનો ઉપયોગ ઘીમાં કરવામાં આવતો હતો કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હાલ તો એલસીબી અને ફૂડ વિભાગે સમગ્ર જથ્થો જપ્ત કરી લીધો છે. ઘી ખરેખર ભેળસેળ યુક્ત છે કે કેમ અને આ જથ્થો ક્યાં સપ્લાય કરવાનો હતો તે અંગે વધુ તપાસ શરૂ કરાઈ છે. સુરતમાં અસલી ઘીના નામે નકલી કે ભેળસેળ યુક્ત ઘી વેચાતું હોવાની આશંકા વચ્ચે હવે ભેળસેડિયાઓમાં ફફડાટ ફેલાયો છે. રાજ્યમાં ભેળસેડિયા સામે કડક કાર્યવાહી, આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાનું કડક વલણ. સુરત અને ડીસામાં ખોરાક ઔષધ વિભાગના દરોડા, ₹35 લાખથી વધુનો શંકાસ્પદ ઘી અને ભેળસેળયુક્ત તેલનો જથ્થો જપ્ત કરાયો. કામરેજના ધોરણ પારડીમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ. કેવલ ફૂડ પ્રોડક્ટ નામની ફેક્ટરી પર દરોડા, લાયસન્સ વિના બહારથી તાળું મારી અંદર ઘીનું ઉત્પાદન પેકિંગ થતું હોવાનો ખુલાસો. શ્રી અનમોલ રતન કાઉ ઘીના 5157 લીટર જથ્થો સીઝ કરાયો. જપ્ત ઘીની કિંમત ₹26.12 લાખ છે. 1485 કિલોગ્રામ પામોલિન તેલ અને 285 કિલોગ્રામ સોયાબીન તેલ જપ્ત કરાયું છે. ભેળસેળ માટે વપરાતા તેલની કિંમત ₹3.63 લાખ છે. તમામ જથ્થાના સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલાયા. ડીસામાં 2 પેઢીઓ પર દરોડા પાડવામાં આવ્યા. 987 લીટર શંકાસ્પદ ઘી જપ્ત કરાયું, જેની અંદાજિત કિંમત ₹6.22 લાખ છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ કાર્યવાહી કરાઈ છે. ભેળસેડિયાઓ સામેની ઝુંબેશ વધુ કડક બનાવવાની મંત્રીની ચેતવણી.